અને રાજકોટના જંગલેશ્વરના વીઆઈપી ડિમોલેશનની તપાસ સમિતિમાં ફેરફાર કરવામાં આવ્યો। 2 દિવસમાં તપાસ સમિતિના અધ્યક્ષ બદલાયા। 2 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરે કૌભાંડની તપાસ માટે સમિતિની રચના કરી હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા। 2 દિવસમાં ચેતન નંદાણીને અધ્યક્ષ સ્થાનેથી હટાવી કેતન જોશીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનરે અચાનક જ અધ્યક્ષ બદલતા અનેક તર્ક વિતર્કો પણ શરૂ થયા છે। ત્યારે 2 દિવસમાં બદલવામાં શા માટે આવ્યા અધ્યક્ષ તેને લઈને સવાલો ઉઠ્યા છે। તપાસ સમિતિમાં ફેરફાર કરવામાં આવ્યો, જેને લઈને તર્ક વિતર્ક શરૂ। તો ચેતન નંદાણીની જગ્યાએ કેતન જોશી કે જેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। રાજકોટનું આ જંગલેશ્વર ડિમોલેશન વીઆઈપી ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેનો ખર્ચ અંદાજે 3 કરોડ આસપાસ થયો હતો। જો કે એને લઈને કમિટીની રચના કરવામાં આવી, તેમાં ફેરફાર। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, વીઆઈપી ડિમોલેશન, જંગલેશ્વરનું એ ડિમોલેશન, તપાસ સમિતિના અધ્યક્ષને બદલવામાં આવ્યા છે અને અધ્યક્ષ બદલાતા જ કેટલાય તર્ક વિતર્કો શરૂ થયા છે, કેટલાય સવાલો ઉઠ્યા। જી ચોક્કસથી રાધા, જે પ્રમાણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું। જો કે આ મેગા ડિમોલેશનમાં વીઆઈપી ખર્ચો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં નાસ્તાનું બિલ 27 લાખ રૂપિયા, જ્યારે વિડીયો શૂટિંગનું એટલે કે વિડીયોગ્રાફીનું બિલ 24 લાખ રૂપિયા, પીવાના પાણીનું મિનરલ વોટરનું બિલ 12 લાખ રૂપિયા જેવું સામે આવ્યું હતું। જો કે આ મામલે ક્યાંક ને ક્યાંક બિલમાં કૌભાંડ થઈ હોવાના ક્યાંક આક્ષેપ થયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે વિવાદ થતા જો કે આ મામલે મનપા કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના છે તે કરવામાં આવી હતી। સોમવારે તપાસ કમિટીની રચના કરવામાં આવીને અચાનક 2 દિવસ બાદ જે તપાસ કમિટીના જે અધ્યક્ષ હતા, એટલે કે પૂર્વ જે અધ્યક્ષ કહી શકાય છે તે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી છે, તેમને હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનો જે ચાર્જ છે, અધ્યક્ષનો ચાર્જ છે તે કેતન જોશીને છે તે સોંપવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, ત્યારબાદ અધ્યક્ષ છે તેમની નિમણૂક કરવામાં આવે છે, ચેતન નંદાણીની નિમણૂક કરવામાં આવે છે અને 2 દિવસ બાદ અચાનક આ અધ્યક્ષને છૂટા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર કેસનો કૌભાંડની તપાસ માટે કેતન જોશીની નિમણૂક કરવામાં આવે છે। એટલે કે એક બાદ એક વિવાદ છે તે સર્જાઈ રહ્યા છે અને જે પ્રમાણે તર્ક વિતર્ક છે તે પણ સર્જાયા છે, કારણ કે જે પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર છે તેમની ઉપર સીધા આક્ષેપ થયા છે, તેમ છતાં તે સમગ્ર કૌભાંડની જે કહી શકાય છે કે તપાસ માટે તેમનાથી નીચેની કક્ષાના અધિકારીઓ એટલે કે ડેપ્યુટી કમિશનર છે તેઓ આની તપાસ ચલાવી રહ્યા છે। ત્યાં પણ એક મોટો પ્રશ્ન છે અને આ મામલે કોંગ્રેસે પણ વિરોધ છે તે નોંધાવ્યો છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।